ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે, ગુજરાતની પ્રજાની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે સમગ્ર ગુજરાતમાં જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે. પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં 21 તારીખે ઢીમા ધરણીધર ધામમાંથી આ યાત્રાની શરૂઆત કરી હતી. વાવ-થરાદ જિલ્લો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ જિલ્લામાં યાત્રા લગભગ 1100 કિલોમીટરનું ભ્રમણ કરી અને આ બહુચર માના ધામ બેચરાજી ખાતે એના પ્રથમ ચરણનું સમાપન કર્યું છે. આખી યાત્રા દરમિયાન ગામે ગામ અમે લોકોને મળ્યા, મહિલાઓ સાથે વાત કરી, ખેડૂતો સાથે વાત કરી, યુવાનોને સાંભળ્યા, નાના વેપારીઓને મળ્યા, તમામ વર્ગ વિસ્તારના લોકોને મળ્યા. સરકારી જે સ્કૂલ હોય, આંગણવાડી હોય, એના બાળકોને એની મુલાકાતો પણ કરી. દરેક જગ્યાએ જે જોયું છે કે જે સરકાર 3 દાયકાના શાસન પછી આ ડબલ એન્જિન સરકાર જે ગુજરાતના વિકાસનું ગુલાબી પિક્ચર બતાવે છે દુનિયાને, પણ સાચી હકીકત જોઈએ તો આજે ગુજરાતમાં એક પણ વિસ્તાર, એક પણ વર્ગ કે એક પણ સમૂહ કોઈ રીતે સરકારથી ખુશ નથી. બધા જ હેરાન પરેશાન છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. કમોસમી વરસાદને કારણે જે સરકાર પાસે અપેક્ષા હતી, પણ સરકારે પેકેજના નામે પડીકું આપ્યું અને આજ દિન સુધી ખેડૂતોને એમાંથી 1 રૂપિયો મળ્યો નથી. 1 વીઘે 3500 રૂપિયાની સહાય ક્યારેય સ્વીકાર્ય ના હોય અને ખેડૂતો આત્મહત્યા કરતા હોય તેમ છતાં સરકાર એની વાત સાંભળવા તૈયાર નથી. એના પેટનું પાણી હાલતું નથી. નાની ઉંમરે યુવાનો ડ્રગ્સ, દારૂના રવાડે ચડે છે. યુવા પેઢી બરબાદ થઈ રહી છે. નાની ઉંમરે યુવાનો મોતને ભેટે છે. બેન દીકરીઓ વિધવા થાય છે. આખી યાત્રા દરમિયાન ગામના વડીલો હોય, મહિલા હોય, એક વ્યક્તિએ કીધું કે અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું, પણ ખુલ્લેઆમ દારૂ મળે છે, ડ્રગ્સની હાટડીઓ ખુલી છે, નવી પેઢી બરબાદ થઈ રહી છે. પોલીસને કે સરકારમાં રજૂઆત કરીએ છે, પણ હપ્તાખોર સરકાર અને હપ્તાખોર પોલીસ કોઈનું સાંભળતી નથી. ઉલટાનું બુટલેગરો બેફામ થયા છે. એ જ રીતે યુવાનો રોજગારથી વંચિત છે. ક્યાંક કામદારો ફેક્ટરીઓમાં, કંપનીઓમાં જાય છે તો સ્થાનિક રોજગાર નથી મળતો, એમની સાથે શોષણ થાય છે. જે સરકારી નોકરીઓના લાખો પદ ખાલી છે, પણ ત્યાં ભરતી નથી થતી. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. એ યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો. ખાતરની લાઈનોમાં ખેડૂતો છે, સર્ટિફિકેટ નથી મળતા, એના માટે આદિવાસી યુવાનો લાઈનો ઊભા છે. જળ જંગલ જમીનના અધિકારો માટે આદિવાસી વિસ્તારના લોકો લડી રહ્યા છે. રસ્તામાં ખાડા છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે, ચારે તરફ ગેરવહીવટ છે. કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ રહી નથી. ગુંડાઓ બેફામ થઈ અને ખુલ્લા રસ્તા પર હથિયારો સાથે લોકોને ડરાવી રહ્યા છે, હત્યાઓ કરી રહ્યા છે. આવું ગુજરાતનું ચિત્ર આ યાત્રા દરમિયાન જોવા મળ્યું છે. ત્યારે આ યાત્રામાં જે લોકોનો અવાજ છે એના પરથી અમે સંકલ્પ કર્યો છે કે આ જનાક્રોશ યાત્રાનું જો પહેલું ચરણ છે, પણ ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય ત્યાં સુધી અમે આ લડત લડીશું. ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, ગુજરાતમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય ત્યાં સુધી અમે આ લડાઈ લડવાના છીએ. ગુજરાતમાં દારૂના, ડ્રગ્સના રવાડે ચડી અને નવી પેઢી બરબાદ થઈ રહી છે. નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે. એ ગુજરાતની બહેનોની જે આક્રોશ, જે પીડા છે, એનાથી સંકલ્પ લીધો છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી કરાઈશું. આ દારૂ ને ડ્રગ્સના હપ્તા લેવા વાળી સરકારને ખુલ્લી પાડીશું. હપ્તા રાજમાંથી ગુજરાતના લોકોને બહાર લાવીશું. એના માટે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ આખી ગુજરાતની બહેનોને બોલાવીને વિધાનસભા ઘેરીને પણ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલ કરાવીશું. ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા છે, ગેરવહીવટને દૂર કરવો છે. લોકો જે ટેક્સ ભરે છે, લોકોના પૈસાથી બજેટ બને છે, લોકોના પૈસાથી એ ધારાસભ્ય હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી પગાર લે છે, અધિકારીઓ પગાર લે છે અને લોકોની વાત સાંભળતા નથી. ત્યારે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી અમે ગુજરાતના લોકોનો અવાજ બનીશું. અમે ગુજરાતના લોકોની ફરિયાદોને બુલંદ કરીશું. અમે ગુજરાતના લોકોના હક અધિકાર માટેની લડાઈ લડીશું
અને સડકથી લઈને સંસદ સુધી લડી અને ગુજરાતના લોકોને એનો અધિકાર અપાઈશું. આખી યાત્રા દરમિયાન જે લોકોનો આક્રોશ જોયો છે, જે લોકોનું સમર્થન જોયું છે, હું ચોક્કસ કહું છું કે હજુ તો આ પહેલું ચરણ છે. ગુજરાતમાં 5 ચરણમાં યાત્રા કરવાના છે. પહેલા ઉત્તર ગુજરાત, પછી મધ્ય ગુજરાત, પછી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ને છેલ્લે કચ્છ. આ 5 ચરણની યાત્રા પૂરી થતા થતા ગુજરાતની જનતા રસ્તા પર આવશે. ગુજરાતની જનતાનો આક્રોશ જે 2027માં પરિવર્તનનો શંખનાદ સાબિત થશે એવું આ યાત્રાને લોકોનું સમર્થન મળ્યું છે. ત્યારે બીજા ચરણની યાત્રા અમે મધ્ય ગુજરાતમાં ફાગવેલ ધામ ભાથીજી મહારાજના ધામમાંથી કરવા જઈ રહ્યા છે. ત્યારે આ બીજા ચરણની યાત્રા પણ મધ્ય ગુજરાતના એક જિલ્લામાં તાલુકામાં જશે અને તબક્કાવાર અમે આખા ગુજરાતમાં યાત્રા લઈને જઈશું. બધા જ લોકોને મળીશું, બધા જ લોકોની વાત સાંભળીશું અને બધા જ લોકોનો અવાજ ને બુલંદ કરીશું અને એમને એમનો હક અધિકાર અપાઈશું. ને આજે સરકાર જે ખોટું વિકાસનું, સુશાસનનું, રામ રાજ્યનું ગુલાબી પિક્ચર બતાવે છે એની સાચી હકીકતો મીડિયા અને લોકોના માધ્યમથી ઉજાગર કરીશું. ને એવો કોઈ વિવાદ નહોતો. કિરીટભાઈ આજે કામને કારણે મને જેમણે ફોન કર્યો તો મારાથી મોડું થાય એવું છે, 4:30 પહોંચી શકીશ એટલે નથી આવ્યા. બાકી બધા જ લોકો સાથે છીએ અને આ યાત્રા અત્યારે લોકોને સાંભળવા માટે છે, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે છે, સ્થાનિક હકીકતો માટે છે. અમે રાધનપુર ગયા તો એના રસ્તા તમે જુઓ, ત્યાં ગંદકી જુઓ, ત્યાં આગળ ગટરની વ્યવસ્થાઓ જુઓ, ત્યાં આગળ લોકોની હાલત જુઓ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન આજે ગામથી લઈને ગાંધીનગર સુધી છે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી છે, ડબલ એન્જિનની સરકાર છે. તેમ છતાં ગુજરાતના લોકોને એની સુખાકારી નથી મળતી. એના હક જે સંવિધાનિક અધિકારો મળ્યા છે એ છીનવાઈ જાય છે. ચારે બાજુ અરાજકતા, દાદાગીરી, ગુંડાગર્દી અને કમિશન રાજ ચાલતું હોય ત્યારે લોકો સ્વયંભૂ રીતે આ યાત્રામાં જોડાય. દારૂ, જુગાર, ડ્રગ્સ આ બધું દાયકાઓથી છે. યાત્રા હવે કેમ? મેં પહેલા જ કીધું કે અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, કોઈ મત પણ નથી લેવાના કે કોઈ સરકાર પણ બદલવાની. પણ અમે સૌરાષ્ટ્રની યાત્રા જે ખેડૂત આક્રોશ યાત્રા હતી એ દરમિયાન જોયું કે ખેડૂતો તો દુઃખી છે, ખેડૂતો તો આત્મહત્યા કરે છે, પણ સમાજના દરેક વર્ગ વિસ્તારના લોકો પણ તકલીફમાં છે. અને એટલા જ માટે અમે આખા ગુજરાતનું ભ્રમણ થાય, આખા ગુજરાતના જે જમીની હકીકતો છે એને જોઈએ, જાણીએ, એને પ્રશ્નોને વાચા આપીએ એટલા માટે નીકળ્યા છે. અને પહેલા જ દિવસે 200 બહેનોએ આવીને કીધું એ શિવનગર વિસ્તારમાં ધીમાની પાસે કે અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમછેલ છે, અમારા દીકરાઓ નાની ઉંમરે આ નશાને કારણે મરી રહ્યા છે, અમારી બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે. ત્યારે એક જવાબ પક્ષ તરીકે અમારે એનો અવાજ બનવું પડે. અને એ જ્યારે અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ અવાજ બન્યા, અમારી આખી યાત્રા દરમિયાન અમારું નેતૃત્વ અવાજ બન્યું, તો સરકારના ઈશારે ભાજપના મળતિયા બુટલેગરોના માણસોએ યાત્રા રોકવાનો પ્રયત્ન કર્યો, યાત્રા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, અમારા ધારાસભ્યનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો. સરકારમાં બેઠેલા ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એમનામાં જો છાંટાની શરમ હોત તો એક પણ ગુજરાતનો નાગરિક, એક પણ ગુજરાતની બેન માતા ફરિયાદ કરે તો તરત એ દિવસે પોલીસ સ્ટેશનનો અધિકારી હોય કે કર્મચારી સસ્પેન્ડ થઈ જવો જોઈતો હતો. પણ હપ્તા લેનારી સરકાર, હપ્તા લેનારા મંત્રીઓ જાણે એમનું ગરાસ લૂંટાવાનો હોય, એમના હપ્તા બંધ થઈ જવાના હોય એમ કરીને બુટલેગરોના વકીલની ભાષા બોલવા માંડ્યા. આખી સરકાર બુટલેગરોને બચાવવા નીકળી, આ ડ્રગ્સ ને દારૂના જે માફિયાઓ છે એમને બચાવવા નીકળી. પણ અમે ગુજરાતના લોકોનો અવાજ બનીશું ને એના માટે લડીશું. અમે જ્યારે યાત્રા લઈને હિંમતનગરથી નીકળ્યા ત્યારે પોલીસ પરિવારના નામે જે યાત્રાને રોકવામાં આવી, યાત્રાને અમારી ગાડી પર જે લાકડા વડે કાચ પર એને હુમલો કરવામાં આવ્યો, કાચ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અને એમાં જે તમે લોકો હતા એને જુઓ તો ભાજપના હોદ્દેદારો હતા, બુટલેગરોએ મોકલેલા માણસો હતા. અને આ બધું જ પોલીસની હાજરીમાં 1.5 કલાક સુધી ચાલ્યું. હું જાતે ત્યાં હાજર હતો, મેં જાતે વાત કરવાનો પ્રયત્ન કર્યો.
અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે ઉતરીને વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ મહિલાઓ વાત કરવા માટે નહીં, અમને ડરાવવા માટે, દબાવવા માટે, બીવડાવવા માટે આવી હોય, હુમલો કરવાનો પ્રયત્ન કરીને ડરાવવાનો પ્રયત્ન થતો હતો. પણ એ સરકારમાં બેઠેલા માટી પગા ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રીને પણ કહેવું છે કે ભાઈ અમારા વડવાઓ તો અંગ્રેજો સામે પણ લડ્યા હતા, અંગ્રેજો સામે પણ શહીદી વહોરી હતી. એ ગોરા અંગ્રેજોથી નતા ડર્યા તો તમારા જેવા કાળા અંગ્રેજોથી ડરવાનો ક્યારેય કોઈ સવાલ નથી. અમે ગુજરાતના લોકો માટે બોલીશું, લડીશું. એ સરકાર હોય, પોલીસ હોય કે બુટલેગરો હોય, અમે ગુજરાતની બહેનો માતાનો જે અવાજ છે કે ગુજરાતમાં દારૂબંધી થવી જોઈએ, દારૂબંધીના કાયદાનો અમલ થવો જોઈએ, આ દારૂ ને ડ્રગ્સનું દૂષણ દૂર થવું જોઈએ, એના માટે લડીશું અને એમને અધિકાર અપાવીશું. રાજ્યની સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે પકડાયું તો ગુજરાતની 6.5 કરોડ જનતા વતી અમારો સવાલ છે કે કોણ હતો એ માણસ જેણે 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતની ધરતી પર ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં ઘુસાડવાની કોશિશ કરી, અને કોણ હતો એ માણસ જે આ 72,000 કરોડનો ઓર્ડર એ ખરીદવા માટે તૈયાર થયો હતો, અને કયો મંત્રી આ ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે. સવાલ નંબર 2, એક દૈનિક અખબારમાં છડેચોક લખવામાં આવ્યું કે દારૂ જુગારના અડ્ડાઓની બાબતમાં સિનિયર સિટીઝન્સ અને મહિલાઓ અને આમ જનતાએ 48,000 ફરિયાદો કરી, અને છતાં દારૂના અડ્ડા બેચરાજી, દ્વારકા, અંબાજી, સોમનાથ, વડતાલ, ખોડલધામ, ઉમિયાધામ આ હિન્દુ ધર્મના ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા ધર્મ સ્થળોની 2-3 કિલોમીટરની ત્રિજ્યામાંથી પણ બંધ થઈ રહ્યા નથી. સવાલ નંબર 3, જાણીને તમને આશ્ચર્ય થશે, આ ગુજરાતમાં ઓલરેડી રિપોર્ટ આવી ચૂક્યો છે. 19.5 લાખ પુરુષ અને સ્ત્રીઓ ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. 19.5 લાખ. આ ગાંધી અને સરદારનું ગુજરાત. એટલે વારંવાર સવાલ પૂછું છું કે કુટણખાના, જુગાર, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે કમાય એ ગુજરાત અને ભારતનો ગદ્દાર કહેવાય. રાહુલજીએ પણ ગઈકાલે ટ્વીટ કરીને કહ્યું છે, કોણ હૈ જો ગુજરાત કે ગદ્દારો કો બચા રહા હૈ. આની સામેની લડત એ કોઈ પણ સંજોગોમાં રોકાવાની નથી. આજની તારીખે પણ કહું, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નર્મદા આ બધી બોર્ડરોને રાજ્યની સરકાર જડબે સલાકશીલ નથી કરી રહી. મધ્યપ્રદેશ ને રાજસ્થાનમાંથી મોટી માત્રામાં ટ્રકો ભરી ભરીને દારૂ આવી રહ્યો છે. મતલબ કે ગાંધીનગર અને કમલમના સંપૂર્ણ આશીર્વાદ છે કે ભલે ગુજરાતની બેન દીકરીઓ માતાઓ વિધવા થતી, ભલે ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં ડ્રગ્સનો કાળો કારોબાર ઘૂસતો. એમના ભત્રીજાની સામે નામજોગ એફઆઈઆર કરવામાં આવી છે, તો રાજ્યની સરકારને ચેલેન્જ કરું છું કે તાબડતોબ જે પણ આરોપી હોય એ ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, ભાણીઓ, ભત્રીજો જેનો પણ હોય ધરપકડ થવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમિતભાઈનો જ્યાં સુધી ડ્રગ્સનો કાળો કારોબાર બંધ ના થાય ત્યાં સુધી મન ચંગા તો કઠોતી ને ગંગા. અને કબીર સાહેબે કહ્યું છે કે ના માલા જપું ના કર જપું મુંહ સે કહું ન રામ, રામ હમારા હમે જપે, હમ પાયો વિશ્રામ, કબીરા હમ પાયો વિશ્રામ. ગૃહ વિભાગના ભ્રષ્ટ માણસો, આ દેશના ભ્રષ્ટ મંત્રીઓ, આ દેશના ભ્રષ્ટ આઈએસ આઈપીએસ અધિકારો જનતાનું કરી નાખે, દારૂ જુગાર ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય અને પછી કે દ્વારકા ધજા ચડાવવા જઈશું. ગુજરાત એમને ઓળખે છે અને જિગ્નેશભાઈને પણ ઓળખે છે. ધન્યવાદ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો જ થયો.
અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.